દર્દ એક એવો અનુભવ જે આપણામાંથી લગભગ દરેકે ક્યારેક ને ક્યારેક સહન કર્યો જ છે. સામાન્ય રીતે શું થાય, આપણે ગોળી લઈએ છીએ અને રાહ જોઈએ છીએ કે બધું બરાબર થઈ જાય. પણ શું થાય જ્યારે દર્દ જતું જ નથી? જ્યારે એ લાંબા સમય સુધી આપણી સાથે રહે છે, ત્યારે આપણને ખ્યાલ આવે છે કે આપણી જૂની જાણીતી પદ્ધતિઓ કદાચ પૂરતી નથી. તો ચાલો આજે આપણે દર્દને સમજવાની અને તેની સારવાર કરવાની એક બિલકુલ નવી રીત વિશે જાણીએ. તો અહીં જ મૂળભૂત સવાલ ઊભો થાય છે. આજના સમયમાં ખાસ કરીને લાંબા સમયથી ચાલતા દર્દનો સામનો કરવો આટલો જ જટિલ કેમ બની ગયો છે? અને એનો જવાબ એ માત્ર શારીરિક નથી, એના કરતાં ઘણો ઊંડો અને અટપટો છે. ચાલો આ ગૂંચને ઉકેલવાનો પ્રયત્ન કરીએ. અને આ વાત કેટલી ગંભીર છે એ સમજવા માટે આ આંકડો જુઓ. વિચારો કે જે લોકો લાંબા સમયના દર્દ સાથે જીવી રહ્યા છે, એમાંથી 60% કરતાં પણ વધારે લોકો ડિપ્રેશન અને ચિંતા જેવી ગંભીર માનસિક તકલીફનો પણ સામનો કરી રહ્યા છે. આ કોઈ સંયોગ નથી. આ દર્દ અને આપણા મન વચ્ચેના એક ઊંડા કનેક્શનનો સ્પષ્ટ સંકેત છે. અને આ જ કનેક્શન આપણને લઈ જાય છે આ વિશ્લેષણના પહેલા અને સૌથી મહત્વના ભાગ તરફ. દર્દ અને તણાવનું એ દુષ્ટ ચક્ર. આ ચક્રને સમજવું એ જ આધુનિક દર્દ વ્યવસ્થાપનને સમજવાની ચાવી છે. તો જ્યારે આપણે માનસિક તણાવની વાત કરીએ છીએ, ત્યારે એનો અર્થ શું થાય? જુઓ, આ વ્યાખ્યા તેને ખૂબ જ સ્પષ્ટ રીતે સમજાવે છે. એ માત્ર ઉદાસીનતા કે ચિંતા નથી, પણ ભાવનાત્મક પીડાની એક એવી સ્થિતિ છે જે શારીરિક લક્ષણો સાથે પણ જોડાઈ શકે છે. જેમ કે સતત થાક લાગવો કે ઊંઘ ન આવવી. મતલબ કે દર્દ માત્ર શરીરમાં નથી હોતું, એ મનમાં પણ બરાબરનું અનુભવાય છે. અને અહીંયા વાત વધુ રસપ્રદ બને છે, કારણ કે આ સંબંધ એકતરફી નથી. શારીરિક દર્દ આપણા માનસિક તણાવને વધારે છે, અને વધેલો માનસિક તણાવ આપણા શારીરિક દર્દને વધુ તીવ્ર અને અસહ્ય બનાવે છે. આ એક એવું ચક્કર છે જે સતત ફરતું રહે છે, અને તેમાંથી બહાર નીકળવું ખૂબ જ મુશ્કેલ બની જાય છે. અને જ્યારે આ ચક્રને તોડવામાં નિષ્ફળતા મળે, ત્યારે એના પરિણામો ખૂબ જ ભયાનક હોય છે. આ ચાર્ટ એ જ નિષ્ફળતાની કહાની કહી રહ્યો છે. ઓપિયોઇડ કટોકટી એ દર્દના અધૂરા વ્યવસ્થાપનનું સીધું પરિણામ છે. ફક્ત 17 વર્ષના ગાળામાં પ્રિસ્ક્રિપ્શન ઓપિયોઇડથી થતા મૃત્યુમાં 8 ગણો વધારો થયો. આ આંકડો પોતે જ બતાવે છે કે દર્દની સારવાર માટે વધુ સારા અભિગમની કેટલી તાત્કાલિક જરૂર છે. તો પછી રસ્તો શું છે? આશાનું કિરણ ક્યાં છે? સારું, તો પ્રથમ ઉપાયની શરૂઆત એક એવી જગ્યાએથી થાય છે જ્યાં કદાચ આપણે વિચાર્યું પણ ન હોય. આપણા પોતાના મગજથી. હા, એવા મનોવૈજ્ઞાનિક ઉપાયો છે જે દર્દ સાથે જોડાયેલા તણાવને કાબૂમાં લેવા માટે આપણા મગજને તાલીમ આપી શકે છે. આમાં સૌથી મુખ્ય પદ્ધતિ છે કોગ્નિટિવ બિહેવિયરલ થેરપી, એટલે કે CBT. એને એક પ્રકારની માનસિક ફિઝિયોથેરપી તરીકે પણ સમજી શકાય. તેનો મુખ્ય હેતુ શું છે? દર્દ પ્રત્યેના જે નકારાત્મક વિચારો અને આપણી જે પ્રતિક્રિયાઓ છે તેને ઓળખવી અને પછી તેને બદલવી, જેથી દર્દ આપણા જીવન પર હાવી ન થઈ જાય. તો સૌથી મોટો સવાલ એ છે કે શું આ CBT ખરેખર કામ કરે છે? સંશોધનોના પરિણામો ખૂબ જ આશ્ચર્યજનક છે. CBT દર્દ સાથે આવતા ડિપ્રેશન અને ચિંતાને ઘટાડવામાં અત્યંત સફળ છે. પરંતુ, અને આ બહુ મોટો પરંતુ છે, તે વાસ્તવિક દર્દની તીવ્રતામાં કોઈ ખાસ ઘટાડો નથી કરતું. આ એક બહુ મોટો સંકેત છે. તે સ્પષ્ટપણે બતાવે છે કે આપણે સમસ્યાનો માત્ર અડધો ભાગ જ જોઈ રહ્યા હતા. અને આ જ આપણને ઉકેલના બીજા ભાગ તરફ લઈ જાય છે. હવે શરીર પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે દવાઓનો ઉપયોગ કરવાની એક વધુ સ્માર્ટ, વધુ લક્ષિત અને વધુ સુરક્ષિત રીત શોધવાની જરૂર છે. આ અભિગમને કહેવામાં આવે છે મલ્ટી મોડલ એનાલ્જેશિયા અથવા MMA. આને એવું સમજો કે કોઈ એક મોટી હથોડીથી તાળું તોડવાને બદલે આપણી પાસે એક નિષ્ણાત કારીગરની આખી ટૂલકિટ છે. તે દર્દ પર જુદા જુદા રસ્તાઓથી એકસાથે હુમલો કરવા માટે અલગ અલગ દવાઓનું મિશ્રણ કરે છે. આનાથી ફાયદો એ થાય કે કોઈ એક શક્તિશાળી પણ જોખમી દવા પર નિર્ભર રહેવું પડતું નથી. તો આ વ્યૂહરચના કામ કેવી રીતે કરે છે? સમજો કે આ એક બહુસ્તરીય હુમલો છે. પહેલું, સોજો ઘટાડવા માટે NSAIDs જેવી દવાઓ. બીજું, ચેતાતંત્રના દર્દ માટે ગેબાપેન્ટીનોઇડ્સ. ત્રીજું, દર્દના સંકેતોને સ્થાનિક સ્તરે જ રોકી દેવા માટે નર્વ બ્લોક્સ. અને ચોથું, મગજ સુધી પહોંચતા દર્દના સંકેતોને નિયંત્રિત કરવા માટે એસિટામિનોફેન. આ બધી દવાઓ સાથે મળીને એક ખૂબ જ શક્તિશાળી અસર બનાવે છે.
પણ આ સ્માર્ટ અભિગમની સૌથી મોટી ખાસિયત એ છે કે તે વન સાઇઝ ફિટ્સ ઓલ નથી. દરેક સર્જરી અને દરેક વ્યક્તિ અલગ હોય છે, બરાબર ને? એટલે તેમની દર્દ વ્યવસ્થાપન યોજના પણ તેમની જરૂરિયાત મુજબ ખાસ તૈયાર કરવી પડે છે. આ સ્લાઇડ આ વ્યક્તિગત અભિગમનું એક ઉત્તમ ઉદાહરણ છે. ઓર્થોપેડિક સર્જરીમાં જ્યાં હાડકાં અને માંસપેશીઓને નુકસાન થવાથી ભયંકર સોજો આવે છે, ત્યાં એનેસાઇડ્સ અને સ્થાનિક એનેસ્થેશિયા પર વધુ ભાર મૂકવામાં આવે છે. પણ બીજી બાજુ છાતીની સર્જરીમાં જ્યાં તીવ્ર દર્દ શ્વાસ લેવામાં પણ તકલીફ ઊભી કરી શકે છે, ત્યાં થોરાસિક એપિડ્યુરલ જેવી વધુ શક્તિશાળી ટેકનિકનો ઉપયોગ જરૂરી બને છે. ચાલો બીજું એક ઉદાહરણ જોઈએ. અંગ કાપવાની સર્જરીમાં સૌથી મોટો પડકાર હોય છે ફેન્ટમ લિમ્બ પેઇન, એટલે કે કપાયેલા અંગમાં થતા કાલ્પનિક દર્દને રોકવાનો. આ માટે સર્જરી પહેલાં જ નર્વ બ્લોક્સ આપવામાં આવે છે. જ્યારે સ્તન સર્જરીમાં દર્દ છાતીની દિવાલની જટિલ ચેતાઓમાંથી આવે છે, તેથી તેને કંટ્રોલ કરવા માટે પેક્સ બ્લોક્સ જેવા ખાસ પ્રકારના નર્વ બ્લોક્સની જરૂર પડે છે. તો અત્યાર સુધી આપણે મગજને તાલીમ આપવાની વાત કરી અને શરીર માટે સ્માર્ટ દવાઓની વાત કરી. હવે વિચારો કે જ્યારે આ બંને શક્તિશાળી ઉપાયોને જોડી દેવામાં આવે તો શું પરિણામ મળે? દર્દમાંથી રાહત મેળવવાનું ભવિષ્ય કેવું દેખાય છે? ભવિષ્ય છે એક વ્યક્તિગત અને સંપૂર્ણ પ્લાન. એક એવી સારવાર પદ્ધતિ જે ફક્ત દર્દના લક્ષણો પર નહીં પણ દર્દ અનુભવી રહેલા આખા વ્યક્તિ પર ધ્યાન કેન્દ્રિત કરે છે, જેમાં સીબીટી જેવા માનસિક સાધનો અને MMA જેવી તબીબી ટૂલકિટ બંનેનો સમન્વય હોય. કારણ કે સાચી રાહત ત્યારે જ મળે છે જ્યારે મન અને શરીર બંનેની એકસાથે સારવાર થાય. અને આ આપણને એક અંતિમ ગહન પ્રશ્ન પર લાવીને છોડી દે છે. જ્યારે આરોગ્ય સંભાળ કોઈ ચોક્કસ પ્રક્રિયા કે રોગ પર નહીં પણ દરેક વ્યક્તિની પોતાની અનન્ય જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવે, ત્યારે શું શક્યતાઓ ખુલી શકે છે? આ માત્ર દર્દના વ્યવસ્થાપન વિશે નથી, આ સમગ્ર આરોગ્ય સંભાળના ભવિષ્ય વિશે છે.